સુરત સિવિલની નવી બિલ્ડિંગમાં પાણી વિહોણા ટોયલેટ, દર્દીઓ અને સગાઓ મુશ્કેલીમાં. તાજેતરમાં શરૂ થયેલી નવી સિવિલ હોસ્પિટલની સ્ટેમ સેલ બિલ્ડિંગ કે જે હાલમાં પીડિયાટ્રિક અને ગાયનેક માટે ઉપયોગમાં લેવાઈ રહી છે, ત્યાં તંત્રની ગેરવ્યૂહરચના ખુલ્લી પડી છે. અઠવાડિયા પહેલાં જ કાર્યરત થયેલી આ બિલ્ડિંગમાં ટોયલેટમાં પાણી ઉપલબ્ધ નથી અને કેટલીક જગ્યાએ ટોયલેટના માળખા પણ જર્જરિત થઈ ગયા છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જર્જરિત બિલ્ડિંગને તોડી પાડવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેને લઈને પીડિયાટ્રિક તેમજ ગાયનેક સહિતના અનેક વિભાગને હોસ્પિટલમાં સ્ટેમ સેલ બિલ્ડિંગમાં અઠવાડિયા પહેલા શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ અઠવાડિયા જેવા સમયમાં સ્ટેમ સેલ બિલ્ડિંગના ટોયલેટ પાણી વિહોણા થઈ ગયા હતા. નવી સિવિલ હોસ્પિટલમાં ટોયલેટની સમસ્યા વારંવાર સર્જાતી હોય છે, તેમ છતાંય તંત્ર ઉદાસીન કામગીરી કરી રહી છે. હોસ્પિટલના તંત્રને લોકોની સમસ્યા સુધી પહોંચવા માટે રસ જ ન હોય તેવા દ્રશ્યો વારંવાર નવી સિવિલ હોસ્પિટલમાં સર્જાઈ રહ્યા છે. અઠવાડિયા પહેલા શરૂ કરવામાં આવેલા સ્ટેમ સેલ બિલ્ડિંગમાં ટોયલેટની સમસ્યાને લઈને લોકોને હેરાન પરેશાન કરી દીધા છે. નાના બાળકોના વિભાગમાં ટોયલેટમાં પાણી નહીં આવતા તેઓના સગા સંબંધી હેરાન પરેશાન થયા છે. બીમાર નાના બાળકો થોડી વારમાં ટોયલેટ કરે છે, ત્યારે તેને સાફ કરવા માટે પાણી મળતું જ નથી.